અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ 2 આરોપીની ધરપકડ કરી હતી। કદાચ પ્રવચનમાં લોકો કહેતા હોય કે બેટી બચાવો, ભ્રૂણ હત્યા અટકાવો। હું ત્રીજું સુવાક્ય આપું છું કે બેટી બચાવો, ભ્રૂણ હત્યા અટકાવો। અરે બેટીને પૂરા કપડા પહેરાવો બાપ, બેટીને પૂરા કપડા પહેરાવો। આજ જે કઈ રામાયણ થઈ રહી છે ને એની થઈ રહી છે, કારણ જ્યાં જ્યાંથી લાજનો પડદો નીકળ્યો છે ને ત્યાં રામાયણ ઊભી થઈ છે। જ્યાંથી લાજ નીકળી છે ત્યાંથી રામાયણ થઈ। જો સીતાજીએ લાજ કાઢી હોત ને તો રાવણને ખબર ના પડે કે સીતાજી આટલા રૂપાળા છે, સીતાનું હરણ ના થયું હોત બાપ। અને દ્રૌપદીએ જો કદાચ લાજ કાઢી હોત તો દુર્યોધનને ખબર ના પડી હોત કે મારી આ દ્રૌપદી આટલી રૂપાળી છે, એને કોઈ દી એનું ચીર હરણ ના કર્યું હોત બાપ। એટલે જ્યાં પડદો છે ત્યાં જ મર્યાદા છે, અને મર્યાદા રાખવી બાપ।